સુવાવડી સ્ત્રી માટેના લાડવા કે પછી કાટલું પાક કે પછી વસાણું જે 9 થી 10 કિલોની ક્વોન્ટિટીમાં પરફેક્ટ માપ સાથે તમે કેવી રીતે બનાવી શકો અને જે 3 મહિના સુધી તમે આસાનીથી ખાઈ શકો છો એવા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આરોગ્યવર્ધક લાડવા બનાવવા માટે લોટને કેવી રીતે કેટલો શેકવો અને કયા સમયે કાટલું પાવડર નાખવો કે પછી બીજા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ કયા સમયે એડ કરવા, કેવી રીતે હલાવવું અને ઘીનું પરફેક્ટ માપ શું રાખવું કે જેથી લાડવા કોરા પણ ન લાગે અને ઘી બહાર પણ ન નીકળી જાય. તો આ બધી પરફેક્ટ રીત શીખવા માટે છેલ્લે સુધી વિડીયોને જરૂર જોજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આ રીતનો દેશી ગુંદર લીધેલો છે જે 500 ગ્રામ આપણે લેવાનો છે, જેમાંથી 250 ગ્રામ ગુંદરનો એકદમ બારીક પાવડર કરવાનો છે, તમે જોઈ શકો છો નજીકથી, અને 250 ગ્રામ ગુંદરને ઘીમાં તળી લેવાનો છે. તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કે ગુંદરને આપણે એકદમ બારીક પાવડર મિક્સર ગ્રાઇન્ડરમાં કરી લીધો છે. અહીંયા 500 થી 600 ગ્રામ જેટલા કાજુ બદામના કટકા કરી લીધેલા છે. આશરે વજનમાં 500 ગ્રામ અને 4 વાટકા અંદાજે ખમણી લીધેલા છે ટોપરાના. આ કાટલું પાવડર છે જેને આપણે 32 પણ કહીએ છીએ. આ દેશી ગુંદર જે આપણે ઘીમાં પહેલેથી તળી લીધેલો છે જે એકદમ ફૂલી જાય છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે સુવા દાણાને થોડા એવા એક વખત મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા છે જે અધકચરા રાખેલા છે. અને અહીં આપણે ઘરની બનાવેલી સૂંઠનો પાવડર લીધેલો છે જે ખૂબ જ જરૂરી છે. અને હવે અહીંયા આપણે લીધેલો છે ગોળ, જે દેશી ગોળ છે, દવા વગરનો ગોળ છે કે જે તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો. અને કદાચ દવા વગરનો આ દેશી ગોળ ન લેવો હોય તો બીજો ગોળ પણ તમે લઈ શકો છો, પણ આ ગોળથી કલર ખૂબ જ સારો આવે છે, લાડવાનો સોનેરી સરસ કલર આવે છે. અને અહીંયા આપણે 2.5 કિલો જેટલું દેશી ઘી લીધેલું છે અને 2 કિલો જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘઉંનો દરદરો લોટ લેવાનો છે, બિલકુલ ઝીણો લોટ નથી લેવાનો. તો મિત્રો, આ રેસિપી અમારા મમ્મીજીની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં જાડા તળિયાવાળા કોઈ પણ વાસણમાં ઘીને 2 કિલો જેટલું એડ કરી દેવાનું છે અને 500 ગ્રામ રાખી દેવાનું છે. અને એમાં ઘઉંનો જાડો લોટ એડ કરી દેવાનો છે અને ધીમે તાપે શેકતું રહેવાનું છે. તમે જોઈ શકો છો આટલું ઘી આપણે રાખી દીધું છે જે આપણે પાછળથી એડ કરશું. હવે લોટને શેકાવા દેવામાં જરાય ઉતાવળ કરવાની નથી. અહીંયા આ લોટને શેકાવા માટે 30 મિનિટ લાગશે. અને જોઈ શકો છો તમે આવી રીતનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી લોટને એકદમ ધીમે તાપે આપણે શેકવાનો છે અને સતત હાથ ચલાવતા રહેવું જોશે. અને તળિયેથી તાવીથાને હલાવવાનો છે, ફેરવવાનો છે લોટને, અને જેથી એકદમ નીચે દાજ ન બેસી જાય કે લોટ આપણો બળી ન જાય. હવે અહીંયા તમે જોઈ શકો છો સતત ચલાવતા રહેવાથી આપણા લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે મારા મમ્મીજીએ ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને લોટ આપણો શેકાઈ ગયો છે. અને બંધ કર્યા પછી પણ ગેસની ફ્લેમને આપણે 1 કે 2 મિનિટ સુધી હલાવતા રહેશું લોટને, જેથી વધારે બળી ન જાય. હવે તપેલાને તમે નીચે લઈ શકો છો અને એમાં એક પછી એક વસ્તુ એડ કરશું. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે ગરમ ઘીવાળા લોટમાં આપણે સૌથી પહેલાં દળેલો ગુંદર એડ કરવાનો છે, જેથી એ ગુંદર કાચો ન રહે અને એકદમ ફૂલી જાય. તમે જોઈ શકો છો કે ગરમા ગરમ લોટમાં દળેલો ગુંદર નાખવાથી એકદમ સરસ સારી રીતે આપણી લોટની ક્વોન્ટિટી પણ વધતી જણાય છે અને એકદમ શેકાઈ ગયો છે આપણો ગુંદર. એને 1 કે 2 મિનિટ માટે હલાવશું આપણે. રેસિપી આ અમારા મમ્મીજીની છે જે વર્ષોથી લાડવા બનાવવામાં એક્સપર્ટ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાડવા એ બનાવે છે. તો અમારા એક રિલેટિવ્સને બનાવવાના હતા, જેથી અમારા મમ્મીએ આ લાડવા બનાવ્યા અને અચાનક જ મેં વિડીયો શૂટિંગ શરૂ કર્યું. એટલે શરૂઆતમાં તમે જોયું હશે કે તપેલામાં મેં જે લોટ એડ કર્યો એ વિડીયો પહેલેથી નથી આવ્યો. તો હવે આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે. ગોળ આપણે 2 કિલો એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. ગોળ એકદમ ઓગળી જાય અને એક પણ એનો ગાંઠો ન રહે એ રીતે તમે ગોળને હલાવી લેજો. અહીંયા આપણે ગોળને ખમણીને પણ એડ કરી શકાય અથવા એકદમ ચાકુથી ઝીણું પણ સુધારી શકાય. આ દેશી ગોળ એ ખૂબ જ સોફ્ટ હોય છે એટલે સારી રીતે ઓગળી જાય છે અને ક્યાંય એના ગાંઠા આવતા નથી. ઘણી વખત સુવાવડી સ્ત્રીઓના લાડવામાં ગોળના ગાંઠા રહી જાય છે, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને આપણું મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ લચકા જેવું તૈયાર થઈ ગયું છે.
એકદમ સરસ એવું દેખાઈ રહ્યું છે, લચકા જેવું થઈ ગયું છે. ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય એટલે હવે આપણે બીજી વસ્તુઓ એડ કરીશું. તો સૌથી પહેલાં અહીંયા સુવાદાણા એડ કરી દીધા છે અને ત્યારબાદ આપણે સૂંઠ પણ એડ કરી દઈશું. મિત્રો, સૂંઠનું પ્રમાણ પણ સિઝન પ્રમાણે હોય છે. ખૂબ જ ઉનાળો હોય તો સૂંઠનું પ્રમાણ થોડું ઓછું રાખવું, જેથી બહુ ગરમ ના પડે લાડવા. શિયાળો હોય કે પછી ચોમાસાની ઠંડક હોય તો આ પ્રમાણ તમે થોડું એવું વધારી પણ શકો છો. અને આ લાડવામાં તમે ઇન્ગ્રેડિયન્ટ્સ તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. એટલે કે ઘણા લોકો વરિયાળી એડ કરે છે કે પછી ડ્રાય ફ્રૂટ્સમાં પણ અખરોટ કે પછી કિશમિશ કે પછી પિસ્તા એડ કરે છે. એ તમારી ઉપર છે, તમને ભાવતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. પણ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આટલા હોવા ખૂબ જ જરૂરી છે. એક એક વસ્તુ એડ કરતું જવાનું છે અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે, જેથી આપણી વસ્તુ એકદમ સારી રીતે મિશ્રણમાં ભળી જાય અને સારી રીતે આપણે લાડવા બનીને તૈયાર થાય. તો હવે આપણે આમાં આ સ્ટેજ ઉપર એડ કરશું કાટલું પાવડર, કે જેને આપણે બત્રીસું પણ કહીએ છીએ. કાટલું પાવડર એ ખૂબ જ જરૂરી છે, જે ખૂબ જ ઘણી બધી ઔષધિઓ મળીને બનાવવામાં આવે છે, જે તમે કોઈ પણ એવી સારી આયુર્વેદિક કે ઔષધિની દુકાનેથી લઈ શકો છો. કાદરભાઈ વોરા જે છે એમનું બત્રીસું ખૂબ જ સારું આવે છે. અહીંયા આપણે આ લાડવાને કાટલાના લાડવા કે પછી કાટલું પાક પણ કહી શકીએ છીએ, અને લાડવાની જગ્યાએ તમે એના પીસ પણ બનીને તૈયાર કરી શકો છો. કાટલું પાવડર એડ કરીને આવી રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. અને ત્યારબાદ આપણે અહીંયા ટોપરાનું છીણ, કે જે માતાને દૂધના વધારો કરવામાં ખૂબ જ જરૂરી છે, એટલે કે બાળકને ફીડિંગ કરાવવા માટે આ ટોપરું ખૂબ જ મહત્ત્વનું હોય છે. અને આ કાટલું પાક કે પછી લાડવા ખાવાથી બાળકને પેટમાં દુખાવો થવો કે એવી સમસ્યાઓમાં પણ રાહત થાય છે. સ્ત્રીને કમરનો દુખાવો કે પછી પગનો દુખાવો કે પછી સાંધાનો દુખાવો, એમાં પણ ખૂબ જ રાહત મળતી હોય છે. હવે તમે જોઈ શકો છો આ સ્ટેજ ઉપર આપણે 2 થી 3 ચમચા જેટલું ઘી એડ કર્યું છે. અને ત્યારબાદ અહીં આપણે તળેલો ગુંદર એડ કરી દીધો છે. હવે તળેલો ગુંદર છેલ્લે એડ કરવાનું કારણ એ છે કે જે ભૂકો ન થઈ જાય, એટલે કે આ તળેલો ગુંદર છૂંદાઈ ન જાય. અને આ જો ગુંદર જે છે તળેલો એ લાસ્ટમાં એડ કરવાથી છે ને લાડવા ખૂબ જ હળવા અને એરી બને છે અને સોફ્ટ બને છે. બધો ભૂકો નથી થઈ જતા અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. હવે છેલ્લે તમે જોશો કે મિશ્રણ આપણું થોડું કઠણ લાગતું જણાશે. તો આ સ્ટેજ ઉપર તમે સારી રીતે હલાવવામાં પણ તમને થોડીક મહેનત પડશે. અમારા મમ્મીજી અને અમે 2-3 જણા હતા તો વારાફરતી બધાએ થોડી હેલ્પ કરી એમની, પણ મોસ્ટ ઓફ અમારા મમ્મીજી એકલાએ આટલા લાડવા બનીને તૈયાર કર્યા હતા. અમે બધા એમને હેલ્પરની ભૂમિકામાં હતા. તમે જોઈ શકો છો મિશ્રણ ખૂબ જ સારું એવું તૈયાર થઈ ગયું છે. અને છેલ્લે આપણે કાજુ બદામના કટકા કે પીસ એડ કરી દઈએ અને હલાવી લઈએ. અહીંયા મેં કીધું એમ તમે બીજા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ એક સુવાવડી સ્ત્રી માટે ખૂબ જ જરૂરી છે, કે જે તેને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને તેનામાં નવી શક્તિનું સર્જન કરે છે. બધા જ દુખાવોમાં રાહત આપે છે. તેને ધાવણ આવવામાં, એટલે કે ફીડિંગ બાળકને કરાવવામાં દૂધનું પ્રમાણ વધારે છે. અને અહીંયા આપણે લાસ્ટમાં મિશ્રણ થોડું ઘટ જણાય તો પછી એમાં ઘી એડ કરી દેવાનું છે. અહીંયા લગભગ આપણે 2.5 કિલો ઘી વપરાઈ ગયું છે, એટલે કે 2 કિલો લોટ હતો તો તેની સામે 2.5 કિલો ઘી પરફેક્ટ એનું માપ છે. બધું જ ઘી સારી રીતે એડ કરી અને લાસ્ટ ટાઈમ છેલ્લી વખત મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે 3-4 જુદા જુદા વાસણમાં અમે મિશ્રણને થોડું ડિવાઈડ કરી લીધેલું છે. અને લાડવા વધારે હતા એટલે બધાએ સાથે મળી અને લાડવાને બનાવી લીધા. તમે ચાહો તો જે બીબા આવે છે લાડવાના, એમાંથી પણ લાડવા બનાવી શકો છો, જેથી ફટાફટ થઈ શકે છે. પણ હાથેથી ગોળ લાડવા બનાવવાની જે પરંપરાગત જૂની રીત છે, અમે એ જ ફોલો કરી છે, કારણ કે અમારા મમ્મીજીને એ જ ગમે છે. તો તમે જોઈ શકો છો એમના વર્ષોનો અનુભવ અને એમના હાથથી લાડવા બનાવવાની ફાવટ કેટલી સરસ છે. એ તો ફટાફટ એણે ઘણા બધા લાડવા બનાવી લીધા અને અમે એમને જોઈને શીખીને ઘણા બધા લાડવા બનાવી અને તેમની હેલ્પ પણ કરી.
તમે જોઈ શકો છો લાડવા પરફેક્ટ બનીને તૈયાર થયા છે, જે ઘીથી લસપસતા પણ લાગે છે અને કોરા પણ બિલકુલ નથી લાગતા. ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. તો આવા ખૂબ જ સરસ, ટેસ્ટી અને ખૂબ જ જરૂરી કે જે ડિલિવરી પછી સ્ત્રીઓને ખાવા ખૂબ જ જરૂરી છે. તો આવા લાડવા બનાવવાની આ રીત તમને જો ગમી હોય તો આ વિડીયોને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂર કરજો. તમે જો વિડીયો અહીંયા સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલો ધીરજથી આ લાંબો વિડીયો તમે જોયો હોય તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આ છેલ્લો લાડવો મમ્મીજીએ બનાવી લીધો છે અને તમે જોઈ શકો છો આટલા લાડવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે, જે આશરે ક્વોન્ટિટીમાં 8.5 થી 9 કિલો જેવા તૈયાર થયા છે. અને એ 3 મહિના સુધી આસાનીથી તમે ડિલિવરીવાળી સ્ત્રી એટલે કે સુવાવડી સ્ત્રી એ ખાઈ શકે છે, જે ખૂબ જ જરૂરી છે અને આરોગ્યવર્ધક છે. તો મારી ચેનલના આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.